અમાર ઘરમાં પૈસાની એટલી તંગી હતી ને તે રાતે ઊંઘું ને તો ઊંઘ ના આવતી. એવું થઈને હતું પણ કુદરત હાલવા આવે ને એટલે હાલી જોણ બે હાથ જોડીને આપણી લેવાની તાકાત આવી જો ખોબે ખોબા હાલી દે છે. 10 કોથળા ઘાર થઈ ગયો તે વળી જબડો મેળાઈ ગયો. મારા છોકરાના વિવાહ હતા એટલે શંભુજીને એક દાગીનાનો ટેકો કર્યો તો તે 50,000 રૂપિયા થયા હતા. અમે અત્યારે ઉનાળામાં એવાના છોકરાના વિવાહ કરવાની તૈયારીમાં છે બરાબર. અને ટેકો કરવો પડે આપણે. આપણું કોમ કોકને કાઢ્યાલી હોય ને તો હમો આપણે એનું એ કાઢ્યા લેવું પડે. એટલે આજે 50,000 રૂપિયાની સગવડ થઈ જઈ છે. તે ના હોય તો આ પૈસા શંભુજીને આલી લેવું અને એકાદો જમીન લેતો જાઉં તો હું કાલ ગામમાં કોઈક પૂછે ને તો કહેતો ફાવો કે ભાઈ ના જોરાજી પગા શું કરો છો? કોઈ ના આ ડોસી જતી રહી છે પિયોર કાલની. શમ આ તમારી ડોશી હોય હતી નહીં વધારે માર હાહુ રહ્યો ને ઈવન પગનું ફ્રેક્ચર થઈ ગયું છે તો ખબર લેવા જાય છે. ના હોય ને તો એકાદો સ્પેશિયલ ડોક્ટર રાખ તે તારા હારી બોધેલો જ રાખ. એ પગા તારે કુકડીને હુવાળું જતું નહીં જાણે કોકના હાથ ભઈ જાય ફ્રેક્ચર થાય શરદી થાય ને ઉધરો થાય ને ડોક્ટર ઈ રહે ઈ રોટલા ખાય ને સેવા કરશે બધાની. અરે ચમ આ તો ચોય બહાર જવું તો પગા મેળ નહીં આવે તને કહી દઉં. પણ મારી વાત પર એક જબરજસ્ત તારું કોમ પડ્યું હું કોમ છે વળી? મારે ઝઘડો થઈ ગયો છે ક્યાં ને? ના ઝઘડા બગડા નહીં કરવાના. આ બધું ભૂલી ગયો હું. આ તો ઝઘડો થઈ ગયો તો ઝઘડા કરજો તો આ સાપરું છે ને એ નહીં રહે. અત્યારે કાયદા સેવા થઈ જાય ખબર છે ને? ના તો મેટર થઈ હોય તો પછી કોઈ મેટર નહીં થઈ કે કોઈ મેટરે કરવાની નહીં. આપણે તમારે એક જગ્યાએ મારા હંગાથી જમીનમાં આપવાનું છે. તારા વકુને કેસ કર્યો પાછો કે છે બાજી નાખું કેમ તું કેસ કુને કર્યો કે અલ્યા એ એવી વાત નહીં. મારી વાત વાપરો તો ખરા. પૂરી પાવડો મિલ દે પોણી વાળવાનો છે. કોઈનો ફોટો પડવાનો નહીં. કેસ થયો તો કે ગોડા હું કેસ નહીં થયો. તાને મારા છોકરાના વિવાહ હતા કે નતા હતા જ ને એ વખત શંભુજીને મને તારા છોકરાના વિવાહ તો હું નાચ્યો તો અઠવાડિયા સુધી તો પેઢીઓ ભરાઈ જતી મારી. અત્યારે બે છોકરો છે ને એટલે અમે ખુશ થવાની જરૂર નહીં. ના તો કેવું પડે. એ વખત શંભુજીને મને એક દાગીનો લઈ આલ્યો હતો ચોદીનો બરોબર. લઈ આલ્યો તો ઓછામાં ઓછા 50,000 રૂપિયા તો થયા જ હશે. થયા જાય ને એટલે આ ઉનાળામાં મેં છોકરાનું હગું બગું બધું પાકું થઈ ગયું છે. કોઈક લગ્ન લેવાનો છે વાત મળી હતી એટલે મારે ઈવન ટેકો કરવો પડે. ઈવાય મને કર્યો તો એટલે મારે ઈવન ના કરવો પડે. કરવો જ પડે તો પગાર પછી આ પૈસા આલી દઈએ આપણે ઈવન. વાત સાચી છે. મારા ઘાટ થયો છે ને એટલે સગવડ થઈ કીધું ના તો પોકાડ્યા બાજે તો આ તો નહીં કાલ દાડા શેરી. આ તો પૈસાની વાત. શંભુજી ગામમાં એમ કે મને ભગાઈ રૂપિયો નહીં હાલ્યો તો એટલે અમે તમારા જેવો કોઈક માણસ બોલું ને ના ચાલે. આ એટલા માટે જ તમારા જેવો કોઈક માણસ હંગાતી હોય ને તો 4 જણા વચ્ચે કઈ એકાક બોલાવો ભાઈ જોરાભાઈ ના તમારા હંગાતી પૈસા આલવા જાય એટલે આપણે આટલું જ કામ કરવાનું છે. ઈમો જમીન હા તમને ગોડા જોવા માટે જ લઈ દઉં છું. હા થોડો ચિંતા નહીં અને પગા મારા માથામાંથી વજન ઉતરી જાય કે આ સાચી છે. આપડા ભાઈ જ છે કે કોઈક હાથ નમી હોય તો આપડે 1.5 હાથ નમવું પડે. પૈસાની વાત હોય ને એમાં કોઈનું આગું પાછું ના ચાલો. બધું જે થતું હોય ને કરવું જ પડે. તો ભાઈ છે કે આપણે હારી દેવાનું. આ ધોખા મારી લઈએ એટલે વાત પૂરી થઈ જાય. હેડો રે હા હેડો. અમે ના હોય તો મોરવાઈ ભેગું થવું પડશે અને વાત કરવી પડશે કે ના હોય તો વેવાઈ ને હમાસાર બમાસાર કરો. હડો આમાં ઉનાળો આવે ને એટલે ના હોય તો અખાત્રી મુહૂર્ત જોવરાઈ અને છોકરો પહેણાઈ દઉં. કારણ કે આપણે તો કોઈ ટેન્શન નહીં પણ હમા વેવાઈ ની જોણ કરવી પડે. ને કે આપણે તો ખરું ને ગામમાં કોઈ એવું ઘર બાકી નહીં મેલ્યું હોય કઈ નહીં 25 રૂપિયા ટેકો નહીં કર્યો હોય. કોઈને 25 આલ્યા છે, કોઈને 50 આલ્યા છે, અડધો તો અમુક તો દાગીના આલ્યા છે. એટલે આપણે ખરું ને શું લેવા જવાનું નહીં. આપણે શાંતિથી એમના ઓછંગ ઊંઘવાનું જ છે. પણ પેલા વેવાઈનું હમા જોણ કરવી પડે કા ના હોય તો પછી મારે ખરું ને મોરવાઈને કહેવું પડશે કે વેવાઈને સમાચાર કરો કે તૈયારીઓ કરો. અમે વિવાહ તો કરી જ નાખવા પડશે. આ ના કરતા 2 વર્ષ થઈ ગયો હગું કરે. અમે ચારતા સુધી રાખો હગું અને અત્યારના જમાના પ્રમાણે 2 વર્ષ હગું રાખીને બધું પહેણાઈ દેવું સારું. શંભુજી વેવાઈ આવો બકા અમે તો વેવાઈ થવાના છો એટલે વેવાઈ કહેવત પડે કે એરિયા જ વાતો કરતો હતો. હા મેં કોઈ ના હોય ને તો મોરવાઈ ને કહું શાણે પછી શાણે લોક શિયાળામાં વિવાહ કરે તમે કની વાત છો? આ ખાતરી મુહૂર્ત લેવરાઈ દેવું છે. હા બરોબર છે. ગામમાં હવનો પેલો વિવાહ તમે કરો અને મોહનથાળ બધા તમે ખવડાવો. અને જો આપડે તો કોઈ ટેન્શન જવું છે નહીં. તને ખબર તો છે ને ગામમાં કોઈ ઘર એવું બાકી નહીં મેલ્યું હોય કઈ શંભુજીએ ટેકો નહીં કર્યો હોય. અને ગામમાં જેના છોકરા છોકરીઓ નતો પરણ્યો હોય ને
જેને પોચ નથી ને પૈણાબાની એ પેલી જો એના વિવાદ તમે કરીને આના હું ઉદાગરા તમાર નહીં મને આ હું ખબર તો છે. ઉદાગરા ગોમ વાળો છે હોય જ કા ઉતાવળ તમોન નહીં હું તો ઉતાવળ ગોમ વાળો છે તોય મારે કેવું પડે બધાને કોઈને કહેવાની જરૂર નહીં વગર કીધા બધા તૈયારીઓ કરવા માંડી ગયા છે. બગા મારી વાત આ, સાંભળ, જો. કેવું તો પડે. તમારે કેવું નહીં પડે આપોઆપ આવશે જ્યાં હું ના આવ્યો તું આયો ને લ્યો આ મને ટેકો કર્યો તો મને ખબર ના પડી લ્યો આ 50,000 પકડો પણ બગા હું તો તને આપોઆપ બધા હલવા આવશે કોઈને કોઈ કહેવાની જરૂર નહીં મારી- હું આવ્યો એ તો બધા આવશે પણ મારી વાત તો ખબર હા. હું તને શું પૈસા આલ્યા હતા હું તો તને દાગીનો આલ્યો તો કલ્લો નતો આલ્યો તમે કિલોનો કલ્લો આલ્યો તો હા તો બધું લેવા આપણે બે નતા જવી ના જાતા નહીં. તો પછી 50,000 રૂપિયા નતા આલ્યા એ કિલોના? હા, લે પકડ પૈસા પકડ ચમ શંભુભાઈ હું થયું પણ તમારું અલ્યા હું મને કિલોનો કલ્લો લઈ આલ્યો તો એ વખત ચોખવટ કરી હતી કે તારા સગવડ હોય તો કલ્લો લઈ આલજે કો તો મને પૈસા આલજે આજે કલ્લોની સગવડ નહીં એટલે તો પૈસા આલવા આવ્યો છું. એ બકલા મગજ છે અમુક કલ્લો આલો કે 50,000 રૂપિયા આલો હરખું જ થયું કે લ્યો બરોબર એ છે મારે તમારું. લઈ લો. મને બરાબર છે ચાલી યાર તમે અલ્યા મગજ છે અત્યારે 50,000 નો કલ્લો આવે રૂપિયા 2.5 લાખ ભાવ છે તે હું શું કરું એમાં? કેવી તો વાત હું શું કરો? કરી એટલે? તમારા અંગાથી આવ્યો એટલે 50,000 રૂપિયા નતા અલ્યા આલ્યા એ તમે? વખત પતા નહીં હોકે 20,000 જ આલ્યા હોય એ બધું મારે ના જોવાનું હોય મારે તો કલ્લો જ લેવાનો છે એ શંભુભાઈ એ તમે ખોટું શંભુભાઈ, બોલો આવી છો? ગોડી વાતો ના હોય લ્યો. બગલા દોઢું બોલશો નહીં અમે તમને 14 નો આલ્યો તો કલ્લો કિલો નો એ 50,000 માં કિલો નો કલ્લો ના આવે અત્યારે 14 નો ભાવ સાંભળ્યો 2.5 લાખ રૂપિયા છે શંભુજી તમે મારી વાત સાંભળો તમે કીધું તું કે ચોદીનો કલ્લો લઈ આલ તો ચોદીનો કલ્લો લઈ આલજે હા તો નકર લઈ આલ, પછી- નકર લઈ આલ. પછી પૈસા આલ દેજે તે 50,000 રૂપિયા થતા તે 50,000 રૂપિયા આલો. એવું ના હોય સાંભળો મારી વાત આ 50,000 રૂપિયા તમારે ના લેવા હોય તો તમે જે મારા ભાઈની છોકરાની હલાયા છે હા. એ કલ્લો હું તમને પાછો આલી દઉં અત્યારે કિલો નો રસ છે હમણાં ડોશી કહેતી હતી કે ભગાભાઈ ની બાયડી તો કે આખો દાડો પગોમાં ઘાલીને પેર કે હલા હાથો નો કરીને મેલ્યો એટલે હું છે. મોભારો મેલી રાખવા આવ્યો તો જેવી વાત કરો છો પહેરવા લે તો તે પહેર જ કરતા ને આ તે શંભુભાઈ થોડા પણ ગોડી ગોડી વાતો એ કરશો ને શંભુભાઈ અલા તમે પૈસા યાર ખોટું કરો છો શું પણ ખોટું? તમે તો કીધું તું કે પૈસા આલી એટલે પછી તમે વાતમાં જોડો છો વચમાં કૂદી પડો છો આ તમે તો કયો છો કે પૈસા આલજે કહો તો કલ્લો આ તે આલજે કલ્લો આલો એવી વાત તો પૈસા- ખોટ દઈ દી. એવી પૈસા વાત તો ખોટ દઈ દી. 2.5 લાખ રૂપિયા ભાવ છે લાવો 2.5 લાખ ના ભાવ ના પૈસા પણ એ ટાઈમ અત્યારે શું ભાવ હતા એ બધું મારે ના જોવાનું હોય 2.5 લાખ રૂપિયા તું તારે એ કલ્લોય લઈ જા અને પૈસા તને આલ્યા તા એ શંભુજી હા, બોલો. લેવો હોય તો લ્યો પૈસા ને કે કોઈ નહીં વ્યવહારમાં બુઠ્ઠું બોલશો એટલે નહીં. હું વ્યવહારમાં બુઠ્ઠો બોલ્યો એ છું દાડો તમે મને કીધું તું હા. કે ચોદી લઈ આલવી હોય તો ચોદી લઈ આલજો અને પૈસા આલવા હોય તો પૈસા આલજો તો મારા પાસે ચોદી લઈ આલવાના પૈસા અરે નહીં. મૂર્ખા એટલે આ તને તમારે- એ મારી વાત સાંભળ, આ 50,000 રૂપિયા આલે છે ને તું મને આ એ વખત ભાવ અત્યારનો 2.5 લાખ ભાવ અત્યારે તું એક કલ્લું વેચે ને રે તો એ પતા નહીં 70,000 રૂપિયા આવે તો ઉપરથી મારો કિલોનો કલ્લો અને તમે તો નફો કરી દો છો એમાં હણો નફો થઈ ગયો મારે તો પતાનો જ આવ્યો તો કે નફો ના થયો અલે આ મૂર્ખા એ એમ વખત નહીં. કિલો ચોદી લઈ આ તો આલી છે છે ને ગોડી ગોડી વાતો કરે હમણાં 2 વર્ષેની એક લાખ કો- રૂપિયા ને કરોડ રૂપિયા ભાવ થઈ ગયો તો હું તમને કરોડ આલે રૂપિયા આલું. પડી. અરે પૂંછડા એ પેયું કોઈ મારો ભાઈ ના આલે લેવા તો લઈ એ બધું લો ના હોય હોય લ્યો, ને. તો એ હું આ રૂપિયા મારા જોલતા નહીં અહીં લેવા ને મારા નહીં જોતા તારો કલ્લો કે નહીં જોતા રૂપિયા જૂતા આલ્યા તને વાપર જા ફોન અને રાખજો. મારી વાત સાંભળ, મારા ઘરના ઓગણા પગલા મેલતો તું પછી આ ના- તને કીધું શંભુભાઈ, એમને હાલવા આવ્યો છું સોના મોના લઈ લ્યો હા. પછી કેતા ના કે પગલાય પૈસા ના આલ્યા અને તમે નસીબ વાળા છો તમે પહેલા મોણા એવા છો કે હોમાંથી પગલો 50,000 રૂપિયા તમને હાલવા આવ્યો છે નકર અરે, કોઈને એ આપતો નહીં. મૂર્ખા, તારા જેવું બધાનું લઈ લેવું તો હું કેટલો ખાડામ જાઉં તને એકલા નહીં આલ્યો પેલો 900 ની કોબી આલી છે અરે એ વખત 12,000 ની કોબી હતી અમે 12,000 રૂપિયા લઈને આવું હું લઈ લઉં લેવા પડે અને લઈ છે. લઉં પણ લેવાય પડી અરે હું લેવા પડી નહીં લેવા ને તમે કોઈને આલી હોય તો ખબર પડે નહીં લેવા તમારે નહીં લેવા. પૂંછડા પહેરી દો, ના શંભુભાઈ લેવા હું હોય તો હું કહું છું જોરાજી. હજી લઈ લ્યો નહીં લેવા એ જોરાજી, એક તો તારે તમે વ્યવહારમાં કાલ કોઈ ભૂષણ તો કહી દેજો કે હા, ભગો હલવા આવ્યો તો પણ લીધા નતા એ તો હલો. હું જે હોય એ હલો. જ પછી. નહીં ખાવ એને મોહનથાળ. ભગલા એટલું યાદ રાખજે ધૂણતું હાલવા આવવું પડશે આ જો ફૂટવું હોય ફૂટી નાખજે. ભાઈ તોય છે તોય નહીં છોડું શંભુજી તમારા લેબડા બિહારેલો છે ને તો અમારે મોહલાન સોયા બિહારેલો જ છે હું તો તને અત્યારે તો ભાઈ કરતો તેટલા હાલ જ પણ ઊંધો પાડું છું આ તે જેનો પૈણા ઊંધો પાડે ને પાસેથી લઈ લેજે હો? જોઉં છું જેવા નહીં આવતા એ હાલતા તમે બધા દેવ રાખો છો ને અમે હું તુલેલા જ છીએ ઘેર આ મારો ઓરચો મારો ભાઈ થઈ છે અને આવું દોઢું બોલે છે અમે ગામમાં બીજા તો હું દોઢું ના બોલી લ્યા
આ તો હારું થયું તે મને ઓછો ઉઘાડી ના તો પેલા ગોપાળિયા બધાનું ઉઘરાણી કરવી પડશે ન કઈ હોની એક કોબીઓ આલી છે મારા વર્ષા બધા આવું કરશે તો ઓને ગામમાં કોઈક માણસ વ્યવસ્થિત પકડવો પડશે નીના પાહેણ જવું પડશે કેવરાવવું પડશે કા પગલો આવું દોઢું બોલે છે પણ પગલા હું તારા પાહેણ કિલોનો કલ્લો લીધા વગર તો નહીં છોડું સોદીનો ભાવ 2 લાખ થઈ ગયો એટલે આવું થઈ ગયું ઓહો શંભુજી ઓહો હું તમારા જ ઘેર આવવાનું કરતો હતો ને તમે હોમાંથી મારા અને ઘેર ભાવ આવ્યા. વધી ગયો અત્યારે સોદીનો ભાવ કેટલો છે અરે રાખે આવો બેહો હું વાત કરું મોડી ની ભાવ તમારે એકલો નહીં વધી ગયો આખી દુનિયામાં વધી મને ગયો છે. ખબર છે તમને એ ખબર તો છે કે આખા ગામમાં કોઈ ઘર એવું બાકી મેલ્યું છે કે શંભુજીએ પૈસે ટકે દાગીના ટેકો નહીં ના, કર્યો ના, બધો બધાને ટેકો કર્યો છે પણ તમારે તો શું આમ ચોદી લેવાની છે કહોનું લેવાનું છે લેવાની તમારે તો વાત બધું હજીને બેઠા હો અને આ પૈસા ફજીને બેઠો છું ઉઘરાણી ના આમાં કરવી તમારે તો પડે. વ્યવહાર તૈયારીઓ કરે એટલે સીધો ગણેશ બેહારવાનો છે કે ઘરે બેહારવાની વાત છો કરો તો હું હાલ બેહી ગયો તમે શું કઈ બેહી આ ગયા મારો ભાઈ બગલો ખરો ને હા. એના છોકરો પહેણાયો હા. એ વખત કિલોનો કલ્લો હું લઈ આલ્યો તો હા એ તો બધાને ખબર છે તમે બધા નહીં જાણતા ના મેં છે નહીં જાણતા આ તો અત્યારમાં હેરાન હાલવાઈ ના પર હાલવાની નાત પાડી છે કે ભગલો એવું ના કરે 50,000 રૂપિયા લઈને આયેલા એ વખત કી 50 થતા હારું લોચા તો પર જ શેમ્પુ હા એક જ 50 થયા તા પણ અત્યારે અઢીએ પહોંચી ચોદી અત્યારે તો મારા શું જોવાનું આવે છે પણ તે બોલી શું કરી હતી હું બોલી એવી કરી હતી કે તું તાર મારો છોકરો પહેણાવે એ વખત તું મને કલ્લો કરી આલજે કો તો પૈસા આલજે એવી બોલી કરી હતી આ તો 50,000 લઈને આયા કે આપણે બે લેવા જતા તે 50,000 થયા હતા કિલો 50,000 આમ અત્યારે 50,000 નો કલ્લો આવી આવું તો ના હતા અમે રોજ કલ્લો હેરો વેચે એ રોજ કલ્લો હું લઈ આલે વેચે કેટલા નો થાય કેટલા નો થાય અમે એ તો ગહાઈ ગયો હોય કે આ તો અડધો તો રેવાય કે તો 1 લાખ રૂપિયા નો થાય 500 કહી ગયો ને તો 1,25,000 નો શંભુરા તું એ ગધેડા જેવી વાત કરું છો તાણે હું શું કહું 500 તો ના ગહાઈ મને જાય એ ખબર છે પણ હું તો આ તો એવું કહું છું કે હો ગરમ ગહાય હા. હો ગરમ ગહાય હાલી. પણ હું તો એમ કહું છું 50 નહીં લેવા ના હોય તો એને કલ્લો પાછો લઈ લે કે તોય ફાયદો હા, થાય અમે તમારે જેવો બે શબ્દ ક્યાં તો હું તો લઈ લઉં લ્યો પાછોય લઈ લઉં તાણે હું પછી- જાણે પહેલા ઈ આલ્યો તો મને કલ્લો ટેકો કર્યો તો હા તાણ પછી ભાઈ, આટલું પણ બધું આ તો નુકસાન ના નહીં પાડી પડે. છે ઈમાંય ના પાડી છે કે તે તમે 50 આલ્યા કે હું 50 આલીને છૂટો કી એ બધું મારા શું જોવાના કી હકીકી 2 લાખ જ ભાવના કી કરોડ જ ના છોય આવું બોલીને ક્યાં આમાં તો જબર લોચા પડશે શંભુ જેને દાગીના આલ્યા છે ને એને જોર લોચા પડશે આમાં પૈસા લઈને આવશે તો અને એ ભાવ ગણશે તો આમાં મારી વાત સાંભળો આ મારા આ ભાઈ પોતાનો ભાઈ છે તોય આવું જ બોલે છે પેલા ગોપાળાને હું 250 ની કોબીઓ આલી હતી એ વખત બધા આવી જ ગણતરી મેલશી એ કે વખત- પૈસા લઈને જવું સારું એ વખત 12,000 રૂપિયા ભાવ હતો તે કોક 14,000 ની કેટલી થઈ હતી અમે રે એટલા પૈસા લઈને જ હું લઉં અત્યારે લઉં. 250 ના 50 ઉપર તારે થાય પછી લઉં હું પૈસા એવા હું તો કઉ છું આ લોચો કાઢી નાખ આમાં મુયા લોસો કાઢવા તો બેઠો જ છું પણ અમે મારા એકલાથી લોસો પટાવો નહીં ના હોય તો તમે આટલું કામ કરજો પગલા બાંધ બગલો સતાવો બુઠ્ઠો છે પાછો એક નંબર નો છે આખા ગામમાં ખબર છે આ તો ભાઈ થવું છે એટલા હાલે છે ને કે બીજાને તો હાલ્યું ના 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 હરજી યાર હું નહીં આવું હું પાછું તો તમે મારે પેલા એના ઉઘરાણ ના કરાય કે તમે- મને કે તમે હું આયા તમે એમ ખાલી જઈને કયો હંગાતી તો આબુ પર મારી વાત સાંભળો તમે એટલું જઈને કયો કે લ્યા ભગા તમારા ને શંભુ બેન હું લોસો શકીએ એ તો પણ તું હંગાતી છે ને એટલે કહેવાની ફરજ નહીં પડે મારે ખબર પડી જાય અને રે કોક કે હા તો પછી હું મન ના ના સમાચાર કરજો, હું હંગાત તો આબુ જ પડે પેલા મારા શંભુ એના ઉઘરાણ ના કરાય પાછો હેરો એમ કહેતો તો મને એમ કે તમે માતાનો દીવા ઊંધા પાડવાનું કહેતા હતા એ પહેલા. માતા કોઈ કિલો નો કલ્લો હાલવા નહીં આવે એ રો- બધા ભગલો જ હાલશે તો આવશે આમ પાછો હું એવું બોલી ગયો છું ને મારા એ ઘેર પગ મેલાય હા. બધી પેલા- મેલાય 2 લાખ રૂપિયા જતા કરવા બધા ના પૈસા તો મેલાય. નહીં થતા તો પછી કરવા હેડતા ને લે હાલો તાણી જોરાજી હા ઓમ ગામમાં લોકો વાતો કરે છે કે પગલો વ્યવહારનો બુઠ્ઠો એ તો વાતો વ્યવહારનો તો- બુઠ્ઠો કીને હાલતા મેલતા ના આવડે આ હોમાંથી 50,000 રૂપિયા હાલવા જો તોય લીધા ના જ લીધા કામ પણ આપણે એવું કરીએ કે યુવાય ના લીધા એટલે પછી અને છેલ્લે હવે- માતાઓ સુધી પોકી ગયા આવ પૈણા ઊંધો પાડી દેવું પણ આપણે- મારું ઓળખ્યું અત્યારે ચોદીનો ભાવ 2.5 લાખ રૂપિયા થઈ ગયો ઓહો, કિલો 2.5 ચોદી લેવા દઉં
તો મારી- કેટલાય પોકલી મારે તો ટાલ થઈ જાય માથામાં આ સી એ જતા આ રીતા 50,000 હાલતા નહીં હોય લઈ આવ્યો તે પ્રમાણે આપણો 50 હાલવા તૈયાર વાત સાચી છે છીએ પણ. ના લેવા હોય તો કોઈ નહીં અને હું જોઉં છું ભગવાન- કલ્લોની વાત તો શોય નહીં છોકરો પહેણાવે છે રીતના જોઈ છે હું જોઉં છું વાત એ કઈ સાચી છે. પહેવા ના દઉં અને મારા વગર તો શું થાય છે ડોન લઈ અને અમે ભાઈ વગર થોડું જતું રહેવાય કોઈ અરે આપણો ગાભો કાઢી નાખું બધો નહીં એમને મને કોઈ ઓળખતા થાળી નહીં જેમ એમને થાળી મોડાતી હશે કાલ ઉઠીને કોઈક વાતો ના કરે કે ભાઈને પડી મેલીને પારકા ચંબા ના ના બેઠા. ઓન ભાઈ અપાનથી છેલ્લા રૂપિયા લેવા છે જોજો હા પણ શંભુજીને ખોટું વ્યવહારમાં કર્યું. ઉભા રહેતા નહીં એરા, અને પછી નોમ પગલાનું લી વાત સાચી છે પેલા તો પછી હોક 50,000 કે 25,000 જ ભાવ રહ્યો પણ હાલનો ભાવ પકડીને બેહી રવાતું છે ના બેહી રવાય તાને હું તો કહું છું ના હોય તો કાંટો થયો છે ને થઈ જ જા કોઈ નહીં કન કાઠો થવાની વાત જ નહીં વ્યવહારમાં બોલે નહીં ભાઈ 50 આલ્યા હતા એમ નહીં. મેં જોયા હતા આ તને જોનમાં અને આ ના વખત બોલાવ. હું 50 આલું એમ નહીં જોનમાં કૌશલમાં તને ના મને બોલાવ ના બોલાવ તો કોઈ મને ના બોલાવ આપણે બે જણા થઈ નીકળ મને જોનમાં ના બોલાવ ના બોલાવ એ સીઓ શેમ કરીને પહેરાવું છું હું જોઉં છું ગોમ બાર ખાલી કાઢતો ખરા ઓમ કે શંપુરા ભગલો ગોડો છે આ ગોડો હે બુદ્ધિ વાળો છે ઈ ના જેવી તો બુદ્ધિ કોઈને નહીં એને વાપરી ખબર છે કે 2.5 લાખ રૂપિયા અત્યારે ખર્ચવા નહીં પટામ પટાઈ દે પણ તઈ તારે એને એમ જ કહેવાનું કે યાર આપણો દુકાનમાં જવાનું છે જે કિલોના ચોદીના પૈસા થાય ને એ પૈસા તું તમે આલી એવું જ દે. કીધું તું અને વચમાં વળી આયેલા પેલા 1.5 ફૂટના નહીં આપણા શિયો, શિયો પાછો. આ પેલું કાલ અત્યારે ઉકળમ પડી રહેતું પેલું જોર્યું ઈ હોય દારૂ મહિનાથી બંધ કર્યો છે મો આજે બના શેમનો? એ રાયેલા તારી ડોશી અંગાથી કોઈ ચાલતું તું તો નહીં સોનું મોનું ઘેર થા કે બરોબર છે કે 50,000 રૂપિયા કે બરોબર છે કે વખત 50 આલે હોત કે 50 આલે કે મેં કહું તું ધાલે કે તું બે ખાય લમણોની તને કે કોઈ ખાવાની ખબર પડતી હું- નહીં વ્યવહારમાં હું કરવાનું લે હું ખબર હોય કે હું તને એમ કીધું આજ સુધી તું કોઈને ટેકો કર્યો છે કોઈને વસ્તુ આલી હોય તને ખબર પડે અને એ છન્નું આગેવાન હા, થઈ ગયું એ છે ચલા આ બધું એને લઈને આવ્યું છે અને પાછા કી અમે બે કી કરશું એ થકી તે હું કઈ નાખ્યું કે એ તો અમે તમે જુઓ અને મને ખોટો એના ઘેર લઈ જાઓ છો પણ તમે વળી કે હા તમારા વગર હું જાઉં નહીં જો આપણે એક વખત એને કઈ છૂટા પછી ના વધુ તારા હમુરદા નહીં લેવા એ તો એ જ છે કોઈ અને ભગલો મારા કિલો વગર- ચોદી આલશે તો જ તારા છોકરાની જોન જહા વાહ, મારે શું છે ભગવાનના પ્રતાપે ઘણું છે અને માનતો. એક વખત ભૂલ થાય ને એ બીજી વખત ભૂલ કરતો ના કોક ને પૈસાનો વ્યવહાર કરવો હારો તે 5 વર્ષે પૈસા લેવાના જ હવે, નથી. કાનાભાઈ મારી વાત સાંભળો. અને એ બોલી કરવી પડે વેચવાલ લે છે કાલે પૈસા એના પૈસા લેવાના મારી પાછા વાત સાંભળો. ઓનો હું કલ્લોના આ જૂના ભાવના પૈસા લઉં તો ગામમાં હું કેટલો જણો કોબીઓ આલી છે બુટ્ટી આલી છે મારા વર્ષે બધા એના પૈસા લઈને આવે એ બધા ભરાઈ જવાના હા, છે તાળી. આ બગલાઈની બુદ્ધિ વાપરી જા સારી હાલવા નહીં અને પચામાં પટાઈ દેવું છે પણ આપણે લેવા જ નહીં પૂછા એ પછી તારી મરજીની વાત છે પછી રક્ત બીઓ છાંટવા મળે એટલે બેહી જ રહે. બગા અલે હાલ તો પહેણા ઊંધો ફરતો તો એટલી વારમાં પાછા એ તો આવી ગયા. સનોભાઈ ના પાડે છે એટલે ના ના ઘરે જ તો પડે ધૂળની જરૂર પડે એટલે મારા ઘરે જ મારા મને નહીં. જીઓ શેમ કરીને પહેણાવશો પરણાઈ ગયો ગોમમાં જોઉં છું જીઓ અંતર પછેડો પકડા થઈને હાથ કાપી નાખો જોજો બગા આવાનું મને થાય દોઢું. ધોળા દાડા ઉલાડી મેલ છીએ ઓળખતા નહીં મને આ ગામમાં બધા ગામમાં ઉધાર ભરાવ છે બધા કી ભગલો વ્યવહારનો બુઠ્ઠો ભગલો વ્યવહારનો બુઠ્ઠો આ હોમાંથી પૈસા આલવા જતો લેતા નહીં આ બુઠ્ઠો બુઠ્ઠો જ ચકતા ને પણ બગા જેમ વ્યવહાર થતો હોય ને એમ થાય આથી હિંમત કરું છું ખોટો વ્યવહાર ના થાય મોટો વ્યવહાર નહીં કરતો મારા નજર હોમાં હોય 50,000 રૂપિયાનો કલ્લો લીધો તો અમે 50,000 આલું છે એટલે આલું હું એ ગોડો વ્યવહાર છે ગોડો વ્યવહાર તો આલે. તારામાં બુદ્ધિ છે એટલે કોઈ શંભુજી કોઈ ગોળ્યા નહીં 50,000 ભાવ હતો આજે તા તો 50 કે અલ્યા હું તો હક 25 આલે તો 25 મળો. તમે તું ના બોલતો વચમાં હો તું બોલ કોઈ તો. આગેવાન નહીં થઈ ગયો બોર્ડ તમે બોલો છો, એ, પૈસા એ, ના એ, આપો. બેસ. આગેવાન થઈ ગયા છી એ, ના ભાઈ મારા ઘેર દખલા કરવાની હે બરોબર આ લેવા હોય ને તો 50 લઈને જતા રહો નકર કોઈ નહીં મળે મારા આ તો મને પત્તા કહી દઉં. લેવા નહીં નહીં લેવા દે નહીં પણ તને લેવા. બોલાવે તો કંકુતરી આલી એ દે, હાલ કરજો. જોડે. ચાલો ભાઈ તમે જો. વાત કરી હતી ને ઘેર એ કરે એ જો. બગા આવું ના હોય ભરભારો ને પંચાયત કરવાની જરૂર નહીં તો શંભુજીની એ ભૂલ છે એ વખત ભાઈ પૈસા આલ્યા હોત ને તું પૈસા આલે તો બરોબર છે તારું પણ ઈવાય- પકડા લેતા પૈસા ઈવાય ના કિલોના લેતા કલ્લા લે ચોદીનો. અમાર બે જણા ચોખવટ થઈ હતી કે કિલો ચોદી આલું તો કિલો ચોદી આલજે હા નકર એવી પછી- ચોખવટ થઈ હતી હા તો પછી કૂદી પડે પૈસા આલું તો જો. પૈસા આલજે હા તે પણ ઈવોને અમુક પૈસા નહીં લેવા કિલો ચોદી લેવી છે બસ તારે કિલો ચોદી નો ભાવ વાપર્યો છે હા, ભાવની ખબર પડે. હા તો તારે 50 લી તો શંભુજી માથે હા. પડી જાય ભાવની પડી ખબર જાય. પડે. આલ્યા તા તો 50 હા તો છે. અરે 50 ના અમુક કિલો કલ્લા આવે ના આવે. હા એ ના બધી આવે ને? ખબર પડે છે એમ છે ખબર પડે છે તો મારું તો એમ કેવું છે શંભુજી આપડે તો જે શંભુજી ને કલ્લો આલ્યો તો ને
તારા બાર પૈસા નહીં લેવા અને નવો કલ્લો નહીં લેવો. અમે એ તો કહી ગયો એવો ના લેવો હોય. અને શેના પર મારે તને શરમ આવે ચાલશે. છે? બાયડીના પગ ઉઘાડા કરીને એ કરતા નોરિયા તું બેસ મારા કહી તું ગયેલો ઉઘાડો થાય છે? ચાલશે મારે કહી ગયેલો એ હા, કહી એટલે ગયો અમારે આવું ગોડું તો વ્યવહાર ના હોય છે વળી. કેમ ગોડો ના હોય? હાલવાનું આવે એટલે ગોડું એ તો ઘર કર્યો તારે એમ વેચી કે માર્યો. ફાયદો કરવો છે, પતાવો પટાવવું છે, કિલો સ્વાદી લઈને બેસી જવું છે. હોભળી હું કીધું ઘર ઘરે તાને વેચી માર્યો ઈમો દોઢું બોલે છે હા એ કેટલા આયા તા? કેટલા આયા તા? 1,20,000 જેવા. હા તો 50,01,20,000 આ હારું લાગ્યું હા તે કોઈ હાથવ્યા નહીં પહોંચવા જોખમ નહીં રાખ્યું વાત કરો છો ને? હા તે જોખમ આલ દો મને હું હાથ્યો હાલ દે. વેચી માર્યો હું કોકા કરતો પાછો તો આલી દેવું પણ એનું વ્યાજ ગણી નાખો તાર હું કે? એ ઘણું તું બેસ તને ના ખબર પડે પણ વ્યાજ તમાર ભાઈ બીજો કોઈ વ્યવહાર નહીં થાય 50,000 છે લેવા હોય તો લઈ દો ના લેવા હોય તો કોઈ નહીં જો મારા ભાઈ બીજું બકા કોઈ નહીં. આવું બોર્ડ બોલવાનું નહીં. અલે શંભુજીને 50 માં ચોદીનો કિલોનો કલ્લો આલ્યો છે, તારે ચોદી લઈ આલ્યું 1 કિલો તો વ્યવહાર થા. હા હા, નહીં કરવું. કશું નહીં કરવું વ્યવહાર. કશું નહીં કરવાનું. ના, 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 તો કોઈ નહીં મારા કરવું. એ શનાભાઈ, તમને શરમ આવવી જોવે તને. દુશેરામાં તું હું ચડાઈ કરે છે? ચડાવતો નહીં યાર એ વખત ભાવ ઓછો હતો ભાવ અઢી લાખે પહોંચ્યો છે તમારી શરમ આપી જોવે તને એ ભાવનો કલર અરે જોવા નહીં, મળ્યો છે. પોચે પોકેવા ને અરે તો દહે પોતે લીધું હોય ને તો આલવું પડે. બાકી બોલી નહીં કરી કે પૈસા આલો કો તો કલ્લો આલો પણ ભગત આ ભાવ એ ભાવ નહીં ગણી યાર. આલી દે. એ ભાવ ગણી આલી દે. પણ ભગો અમે નહીં પહોંચી વળે હોય યાર શું મેળવતો છે એ યાર? તું આલી દે એ પોકી ના વળતો હતો તારે તમે તો ખોળામાં બેઠો દોઢું છું. દોઢું દોઢું ખેંચીને જોશો ખોળામાં બેઠો હતો આલ લે એ મારા ઘેર હોય ધતિંગ નહીં કરવાના કશું એ. તો આલી દે તું કરે છે ધતિંગ. આ પત્તા લેવા છે નહીં લેવા એ તમારી તિજોરી મેલતા પૂંછડા પે ગયું ના લેવા હોય તો. બગા. નહીં મેળાવે આપડે નહીં હાલવાનું આ કશું એ. કિલો ચોદીનો વ્યવહાર થાય ને તો મોહન થાર ખાવા આવજો. હા. નકર બેઠા બેઠા જોઈ રહેજો મોઢવો બંધાય અને જોન તો વાતે ગાતે શંભુની દહ અને એ શિયાળો જોજો. મોહનથાળનો કટકો હું નહીં ખાઉં ને તો ગામમાં કોઈના બાપની તાકાત નહીં કઈ મોહનથાળના દળિયોને હાથ લગાવ. જોઉં છું. કોડા સુધી કાપી નાખું કોડા સુધી. જોઉં છું કેટલો કોડા કપાય છે અને કોણ શું કરે છે આવજો રોટલા તારી ઘર થઈ રહ્યો છું પહેલું તારું કાપી નાખ્યો વર એ રાખી. તો વાતો ભૂલી જવાની નહીં બધા. મેળાવે. જતો રહે. ના, ના, ભાઈ. એ કોઈ નહીં એમ ઉઠ્ઠો માણસ હોય ને એને કોઈ અવસરમાં જરૂર નહીં. અત્યાર સુધી તો બુઠ્ઠો નતો પણ હવે બુઠ્ઠો થવું છે. ઊભા રહો. ના, ના, જેટલી તરવારે હોય ને જેટલી હરાઈ ખાલી હોય ને એટલી લઈ જાય. આવું નહીં, અત્યારે મેલાવેલા જતો રહો. ના, ના. ઘણો કોડો કપાય ને એટલે ટાઈમે ખબર પડશે. વેદવાન, લોકોનું લઈ લઈ જતો મફત પડ્યો તો તું છે. લઈ બેસી જાઉં બધાનું. હાલવું પડે છે એટલે કાઠું પડે છે હવે. લઈ લે, 50,000 રૂપિયા લઈ લે, કશું નહીં. અરે તારા 50,000 તારા માથા ઉપર રાખીને ફરજે. કશો વાંધો નહીં છે ના ભાઈ હું કોઈ ભિખારી થઈ તમારો ગયો ભાઈ નહીં. ખરો ને દોઢો હેડ્યો છે એટલે કોઈ ને એટલે કાપી હા, નાખો. હા, બસ હું ખરો ને આપડે મારા ઘેર એનો પહેવા જ દેવો નહીં બે હવા જવાને જોઉં છે સેવી જોન રોકે છે અને અને સવો ઢોલ નહીં વાગતો. તમે મારા પડખા ઉભા છો મારા હને બિયા અરે વાઘ ઉભો તો વાઘ બાગર બિલ્લો ઉભો હોય ને એટલે બકરી થઈ જાય શંભુજી.